પ્રકારે આયોજકો કન્યા અને જાનને આવું રેઢી મૂકીને વયા જાય એ ચલાવી જ ન લેવાય અને એના સામે કડક હાથે કામ થવું જ જોઈએ અને ભવિષ્યમાં આવો કોઈ બીજી ગરીબ માણસો સાથે છેતરપિંડી ન થાય એની ચિંતા કરવી જોઈએ। સમૂહ લગ્નના આયોજકો સમૂહ લગ્નનું આયોજન કરી દાતાઓ પાસેથી લાખો રૂપિયા ખંખેરી કન્યા અને જાનની રેઢી મૂકીને જતા રહે તે સહેજ પણ ચલાવી ન લેવાય। આ સમગ્ર મામલે કડક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં આ રીતે કોઈ ગરીબ માણસો છેતરાય નહીં તેની ચિંતા કરવી જોઈએ તેમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સામાજિક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું છે। મહત્વનું છે કે રાજકોટના રેલનગરમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકો જ રફુચક્કર થઈ જતા વરઘોડિયા રજડી પડ્યા હતા અને કેટલીક કન્યાઓ તો રડી પડી હતી। જે બાદ આ સમગ્ર મામલામાં સંડોવાયેલા 4 લોકોની પોલીસે ધરપકડ પણ કરી હતી અને બાદમાં તેમને જામીન પણ મળી ગયા હતા। જ્યારે મુખ્ય આરોપી ચંદ્ર છત્રોલા આટલા દિવસ વીતી ગયા છતાં હજુ પણ પોલીસ પકડથી દૂર છે। જો કે પોલીસ ચંદ્રેશને પકડવા અલગ અલગ દિશામાં શોધખોળ કરી રહી છે।